છેલ્લા 15 દિવસથી મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે અને યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે, અને તેના કારણે એલપીજી ગેસના પુરવઠાની ભારતના તમામ જગ્યા ઉપર જાણે અછત સર્જાઈ હોય એ પ્રકારનું વાતાવરણ છે। તમે જોઈ રહ્યા છો કે ગેસ એજન્સીની બહાર લાંબી લાંબી કતારો લાગેલી છે, લોકોને ગેસ નથી મળી રહ્યા એવી બુમરાણ ઉઠી છે। પણ હવે હકીકત એ સમજીએ કે આ પ્રકારનું જે વાતાવરણ સર્જાયું છે તેના ચોક્કસ કારણો શું છે। શું ખરેખર ગેસની અછત છે કે પછી પેનિક બુકિંગ થઈ રહ્યું છે? આવો હું આપને જણાવું કેટલાક એ કારણો છે, કેમ આ એલપીજી માટે લાંબી કતારો લાગી રહી છે, અછત છે કે કેમ। હવે જુઓ, સરેરાશ 55 લાખ ગેસ માટેના બુકિંગ અત્યાર સુધીમાં એવરેજ રોજ થતા હોય છે, પણ જ્યારથી એવું સાંભળવામાં આવ્યું, લોકોને એવું લાગ્યું કે યુદ્ધગ્રસ્ત સ્થિતિ છે અને આપણે ગેસનો સિલિન્ડર જલ્દી નોંધાવી લેવું જોઈએ, એટલે આ પેનિક બુકિંગના કારણે 88.8 લાખ જેટલું બુકિંગ એવરેજ થઈ ગયું। એટલે કે 55 લાખ સિલિન્ડરો એવરેજ જ્યાં યુદ્ધગ્રસ્ત સ્થિતિ નહોતી ત્યારે 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હતું રોજનું, એની જગ્યાએ થઈ ગયું 88.8 લાખ। એનો મતલબ એવો છે કે લગભગ 30% વધારો જે છે એ પેનિક બુકિંગના કારણે થયો, જેના કારણે પુરવઠામાં અસમતુલા સર્જાઈ અને ક્યાંક પુરવઠો જે રૂટીન પહોંચતો હતો જે જગ્યા પર એમાં ક્યાંક અસમતુલા જોવા મળી। તો આ એક મોટું કારણ છે, જે અછત નથી પણ અછત આના કારણે, પેનિક બુકિંગના કારણે એલપીજી ગેસ પર અછતની એક સ્થિતિ જે છે એ કૃત્રિમ અછત છે એ કહી શકાય। બીજું એક કારણ સમજીએ, બુકિંગ વચ્ચેનો ગેપ વધારાયો છે। શહેરી અને ગ્રામ્ય આ બંને વિસ્તારોમાં તમે જુઓ, શહેરી વિસ્તારમાં જો તમે રહો છો તો એક સિલિન્ડર તમે બુક કરાવ્યું હોય તો બીજું સિલિન્ડર બુક કરાવવા માટે તમારે 25 દિવસ પછી તમે કરાવી શકો છો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં એક સિલિન્ડર બુક કરાવ્યું એના પછી તમે 45 દિવસ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકો છો। હવે આ જ્યારે નિર્ણય લેવાયો એની જાણકારી ગ્રામીણ લેવલના અને શહેરી વિસ્તારના લોકો સુધી હજુ પહોંચી જ નથી, અને લોકોને તો એવું જ થવા લાગ્યું કે રાધણ ગેસ મળી નથી રહ્યા, એટલે આ ગેપને મગજમાં લીધા વિના લોકો બુકિંગ કરાવવા લાગ્યા, અને આ જે સમય મર્યાદા હતી એ પૂરી ન થવાના કારણે જે લોકો ઓનલાઈન બુકિંગ કરતા હતા એમનું બુકિંગ નહોતું થઈ રહ્યું, કારણ 25 દિવસથી પહેલા તેઓ બુકિંગ કરાવતા હતા, ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસથી પહેલા તેઓ બુકિંગ કરાવતા હતા, એટલે એ લોકોને એવું થવા લાગ્યું કે ઓનલાઈન તો બુક જ નથી થઈ રહ્યું, એટલે આ બધા જ લોકો એજન્સી તરફ દોડવા લાગ્યા, લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવા લાગ્યા, પેનિક થવા લાગ્યું, અને પેનિક બુકિંગના કારણે સર્વર પર લોડ આવ્યો। એટલે ત્રીજું કારણ અહીંયા એ છે કે પેનિક બુકિંગના કારણે જે ઓનલાઈન સર્વર છે ત્રણેય ગેસ એજન્સીઓના, એમના સર્વર પર લોડ વધી ગયો અને આઉટલેટ પર લોકોનો ધસારો વધ્યો। એટલે આ કારણના કારણે પણ પેનિક બુકિંગના કારણે અહીંયા લાંબી લાંબી કતારો આપણે એજન્સીની બહાર જોઈ રહ્યા છીએ। ખરેખર તો એલપીજી ગેસની કોઈ જ અછત નથી, પરંતુ પેનિક બુકિંગના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। ચોથું કારણ, કોમર્શિયલ સિલિન્ડરમાં કાપ। સરકારે કોમર્શિયલ સિલિન્ડરમાં કાપ મૂક્યો કારણ કે સ્થિતિ જે છે એલપીજી સિલિન્ડર લોકો સુધી પહોંચે, સમયસર પહોંચે અને યોગ્ય પુરવઠો મળી રહે, એના માટે ઘણી જગ્યાએ આપણે એવું પણ જોયું છે કે જે લોકોના પાસે ઘરે રાધણ ગેસ હશે તો એ લોકોએ કોમર્શિયલમાં વાપર્યો હશે, કારણ કે નાની લારી ગલ્લાવાળા છે, જે ચાની લારી ચલાવતા હોય અથવા તો નાના એવા વેપારીઓ છે, તો તેઓ ઘણી વખત ઘરેલું ગેસને પણ ત્યાં વાપરતા હોઈ શકે, અને એના કારણે પણ અહીંયા એક જરૂરિયાત વધી, એલપીજીનું બુકિંગ ત્યાં પણ વધ્યું, અને ત્યાં એના લીધે પણ અહીંયા અછતનું એક કારણ બન્યું। હવે આ સ્થિતિ ચોથી આપણે બતાવું છું। એલપીજી બુકિંગનો આખો આ ડેટા છે, ભારત ગેસ, ઇન્ડિયન ગેસ અને એચપી ગેસ, આ ત્રણેયમાં જે ઓનલાઈન બુકિંગ થાય છે એમાં 84% બુકિંગ જે છે એ ઓનલાઈન થાય છે, માત્ર 16% જેટલું બુકિંગ એવું છે કે જે એજન્સી પર જઈને ગ્રાહકો બુક કરાવે છે। એટલે મોસ્ટલી તમામ તમે જુઓ, તમામના વોટ્સએપ નંબર છે, મિસ કોલ છે, ઇન્ડિયન અને એચપી ગેસના પણ નંબરો આપેલા છે, એટલે મોટા ભાગનું જે એલપીજી બુકિંગનું જે નેટવર્ક છે ઓનલાઈન જ થઈ રહ્યું છે, અને આજે પણ થઈ રહ્યું છે। એલપીજી પેટ્રોલ ડીઝલ પર સરકારે શું કહ્યું છે, સરકારનો પક્ષ શું છે? સરકારે કહ્યું છે કે દેશમાં પૂરતું પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ છે, પેટ્રોલ ડીઝલ આયાત કરવાની જરૂર નથી, સીએનજી પીએનજીમાં પુરવઠો 100% દેશમાં યથાવત છે, દેશમાં એલપીજીનું ઉત્પાદન વધીને 31% થયું છે, ઘરેલું એલપીજીનો પુરવઠો યથાવત છે, કોમર્શિયલ યુઝરને કેટલાક એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે સરકારે ચોખ્ખું કીધું છે કે ક્યાંય કોઈ ગભરાવાની જરૂર નથી, પુરવઠોમાં જે ગડબડી થઈ છે એ પેનિક બુકિંગના કારણે। 29 રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ સ્થિતિ ગંભીર ચોક્કસ છે, કારણ કે પેનિક બુકિંગ થયું છે, પણ સિલિન્ડર બધાને મળી રહ્યા છે, કારણ અત્યારે ધસારો એકદમ વધ્યો છે અને સર્વર પર લોડ વધ્યો છે, એટલે સ્થિતિ ચોક્કસ સંભાળવી થોડી અઘરી પડે, પણ સિલિન્ડર ચોક્કસ બધાને મળશે। હવે જુઓ,
એલપીજી ભરેલા બંને જહાજ હેમખેમ હોર્મુઝ સ્ટ્રેટ પાર થઈ ચૂક્યા છે. જે હોર્મુઝ સ્ટ્રેટ છે જ્યાંથી જહાજો આવી રહ્યા છે, ગલ્ફ કન્ટ્રીમાંથી ભારતમાં આવી રહ્યા છે, એમાંથી 2 જહાજ જે છે એ હેમખેમ પાર થઈ ચૂક્યા છે અને એ 16 અને 17 માર્ચના રોજ ગુજરાત તરફ આવી જશે. શિવાલિક અને નંદાદેવી જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધું છે. 16 માર્ચે મુન્દ્રા પહોંચશે શિવાલિક જહાજ, 17 માર્ચે કંડલા પહોંચશે નંદાદેવી જહાજ. આ બંને જહાજમાં મળીને 92,700 મેટ્રિક ટન એલપીજી છે જે ગુજરાતમાં આવવાનો છે. હવે આ આખો દરિયાઈ માર્ગ છે એ હું આપને બતાવું છું. આ તસવીર જુઓ. જે હોર્મુઝ સ્ટ્રેટ જે હું કહું છું એ ઈરાન અને યુએઈની વચ્ચેનો આ રસ્તો છે જે આપણે દરિયાઈ કોરિડોર તરીકે આપણે ઓળખીએ છીએ અને હોર્મુઝ સ્ટ્રેટ કહેવાય છે. અને આ એરિયો એવો છે કે વિશ્વના બધા દેશોને હવે ખબર પડી ગઈ છે કે હોર્મુઝ સ્ટ્રેટ એટલે શું. ગલ્ફના આ દરિયાઈ માર્ગથી તમામ જે ક્રૂડ છે એ આપણે ભારતમાં જે છે એ આ રસ્તે આવી રહ્યું છે. અને અહીંયા મિડલ ઈસ્ટમાં જે સર્જાયેલી પરિસ્થિતિ છે તેના કારણે ઈરાન હુમલો કરી શકે છે એવી સંભવિત અસરને જોતા ઘણા બધા જહાજો અહીંયા પેન્ડિંગ હતા, ફસાયેલા હતા, આ રસ્તો પાર કરી શકતા ન હતા. પણ હવે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે નંદાદેવી અને શિવાલિક આ બંને જહાજ જે છે એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દીધું છે અને હવે આગામી 16 અને 17 તારીખના રોજ તે ગુજરાતમાં આવી પહોંચશે. આ બંને જહાજ જે છે એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. અંદાજે 44,000 મેટ્રિક ટન જેટલો આમાં એલપીજીનો જે જથ્થો છે એ એક જહાજમાં છે. બંને જહાજમાં થઈને તમે જુઓ તો 92,000 મેટ્રિક ટન જેટલો એલપીજીનો જથ્થો આ બંને જહાજમાં છે જે 16 અને 17 માર્ચે ગુજરાતના મુન્દ્રા અને કંડલા પોર્ટ પર આવી જશે. તો સરકાર તરફથી સ્થિતિ સ્પષ્ટ કરી દેવાઈ છે. ક્યાંય કોઈ ચિંતાનું વાતાવરણ નથી, ગભરાવાની જરૂર નથી, કોઈ પેનિક કરવાની જરૂર નથી. આગામી સમયમાં આ જે સ્થિતિ તમે અત્યારે કટોકટી ભરી જોઈ રહ્યા છો એલપીજી ગેસને લઈને એ સમૂહ સૂત્રું અને કમ્પ્લીટ થઈ જશે. બધું જ બરાબર થઈ જશે. લોકોને ખાસ અફવાઓ પર ધ્યાન ન આપવા અને સરકારના જે નિવેદનો છે, સત્તાવાર માહિતી છે તેના ઉપર જ ધ્યાન આપવા માટે સરકારે સૂચન કર્યું છે. તો અત્યાર સુધી કેટલા જહાજ ફસાયેલા છે અને કેટલા આવી ગયા છે તેની જો આપણે માહિતી મેળવીએ તો હોર્મુઝ સ્ટ્રેટને સામે કાંઠે 22 ભારતીય જહાજો છે જે હોર્મુઝ સ્ટ્રેટ અને જે યુએઈ છે તેનો જે દરિયાઈ માર્ગ છે ત્યાં અત્યારે પણ 22 જહાજ તૈનાત છે જે અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ત્યાંથી નીકળવાનો રસ્તો મળે અને તેઓ બહાર આવે. અને બાકીના જે 2 જહાજ જે છે એ તો અત્યાર સુધી આવી ચૂક્યા છે. એક એલએનજી પીએનજી સીએનજી ઉદ્યોગ માટેનો છે, આ બાકી છે જે અત્યારે ત્યાં જ છે જે રાહ જોઈ રહ્યો છે. અને એક 4 કાચું તેલ ભરેલા જહાજ છે એ પેટ્રોલ ડીઝલ વગેરે માટે છે, એ જહાજ હજુ આવવાનું બાકી છે. અને એક કેમિકલ પ્રોડક્ટનું જહાજ છે જે આવવાનું બાકી છે. તો 22 જહાજ એવા છે જે સામે કાંઠે છે જે હજુ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા નથી. હવે છેલ્લા 3 દિવસમાં એલપીજીના 6 જહાજ આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના માર્ગે આ 6 જહાજ આવ્યા છે. આ ખાસ ધ્યાન રાખજો. હોર્મુઝ સ્ટ્રેટમાંથી અત્યાર સુધી 2 જહાજ આવ્યા છે પણ છેલ્લા 3 દિવસમાં જે 6 જહાજ આવ્યા છે એલપીજીના એ હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના રસ્તેથી આવેલા છે. હોર્મુઝ સ્ટ્રેટના માર્ગેથી આવી રહ્યા છે અત્યારે 2 જહાજ જે ગુજરાતના કંડલા અને મુન્દ્રા આ બંને જગ્યાએ આવવાના છે 16 અને 17મી માર્ચે. તો છેલ્લા 3 દિવસમાં એલપીજીના 6 જહાજ ઓલરેડી આવી ચૂક્યા છે. એટલે પુરવઠો જે છે એ વ્યવસ્થિત રીતે જ આવી રહ્યો છે. થોડું પેનિક ચોક્કસ છે યુદ્ધના કારણે અને જહાજના જે નાવિકો છે, ખલાસીઓ છે તેઓ પણ ચિંતાગ્રસ્ત સ્થિતિમાં છે કે ક્યાંક હુમલો ન થઈ જાય. એટલે સરકાર ઈરાનની સાથે વાતચીત કરીને જહાજ સમૂહ સૂત્રા પોતાના દેશમાં પાછા આવે એના માટે તમામ પ્રકારના પ્રયાસો પણ કરી રહી છે. પરંતુ કુલ મિલાવીને ચિંતાની કોઈ જ વાત નથી. દેશમાં એલપીજીનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ ડીઝલનો પણ પૂરતો જથ્થો છે.